અને સમાચાર પર વાત કરીશું રાજકોટની રાષ્ટ્રીય શાળામાં 2 સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ હતી। આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ સંદીપ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને જયેશ મજીઠિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીઓ છેલ્લા 1 વર્ષથી સગીરાને ડરાવી ધમકાવી શોષણ કરતા હોવાની માહિતી સામે આવી રહી છે। સગીરો રાષ્ટ્રીય શાળાના પાણીના પ્લાન્ટમાં મજૂરી કરતો હોવાનું પણ સામે આવ્યું હતું। આ ઘટનાને લઈને નેપાળી સમાજના આગેવાનો અને સ્થાનિકોએ પીડિતાને ન્યાય આપવા માટે માંગ ઉઠવા પામી હતી। જે રાજકોટ રાષ્ટ્રીય શાળામાં દુષ્કૃત્ય મામલો સામે આવ્યો છે, જેમાં 2 સગીરો શોષણના ભોગ બન્યા હતા। આ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ હતી, જેમાં 2 આરોપીની ઝડપથી ધરપકડ કરવામાં આવી હતી, જે નેપાળી સમાજે ન્યાયની માંગ ઉઠવા પામી રહી છે। નેપાળી સમાજ ફાઉન્ડેશનમાં પ્રમુખ છે। જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવ્યું છે, શું કહેશો તમે આખી? 2 દિવસ પહેલા મજૂર વર્ગના છોકરાઓ નાનકડા એવા હોય અને એસએમ ચોક ખાતે એ લોકો બેસેલા હતા અને ત્યાં મને જાણવા મળ્યું એવું હતું કે આ છોકરા ઉપર અવારનવાર દુષ્કર્મ થાય છે ને એવી રીતના એ લોકો વાતો એ લોકોને ચાલુ હતી અને એમાં પૂછતા અને છોકરા સાથે વારંવાર દુષ્કર્મ થતું હતું અને ઘણા મજૂર વર્ગના નાના એવા છોકરા હોય જે ઘરમાંથી રખડતા હોય, બગીચે બેસતા હોય કે રોડ પર રખડતા એવા છોકરાને આ જે બંને આરોપી છે એને હસલાવી ફોસલાવી અથવા ડરાવી ધમકાવીને એની ઉપર વારંવાર દુષ્કર્મ કરતા હતા। તમારી શું માંગ શું છે? આમાં તંત્ર એની ઉપર ધ્યાન દે, કારણ કે ઘણીવાર આવું અવારનવાર ચાલુ રહેતું હોય છે। જે નાના બાળકો જે રખડતા હોય છે અને આવા જે હવસખોરો છે એનો શિકાર બનાવે છે અને આની ઉપર કડકમાં કડક એની સજા થાય, એની ઉપર કડક પગલાં લેવાય અને આવા હવસખોરો ઉપર એની ઉપર કડકમાં કડક પગલાં લેવાય એ અમારે સરકારને અપેક્ષા છે।